અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલ સેલ્બી હોસ્પિટલમાં એક મહિલાને પ્રસૂતિ માટે દાખલ કર્યા હતા અને 7મા મહિને બેબીને જન્મ આપ્યો। એમાં એમને નાડમાં સમસ્યા થઈ ગઈ અને બેબીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું અને એ બાળકની મૃત્યુ થઈ ગઈ। ત્યારબાદ બેનને ખેંચ આવવાથી મગજ પર સોજો છે એમ બતાવી પરિવારને ગભરાવીને ઓપરેશન કર્યું। શોરૂમમાં 2,40,000 રૂપિયાનું પેકેજ બતાવી 7,77,699 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું। આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી। મહિલાના પરિવારજનો અને હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે વાત કર્યા બાદ આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે શેલ્બી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે મહિલાને લઈને આવ્યા હતા। આ દરમિયાન તેમને આંચકી આવી હતી, જેના કારણે ડોક્ટરોએ MRI સહિત અનેક ચેકઅપ કરાવવાની વાત કરી અને છેલ્લે સિઝેરિયન કરીને બેબીનો જન્મ કર્યો અને થોડા સમયમાં બાળકનું મૃત્યુ થઈ ગયું। ડોક્ટરે કહ્યું કે જે નાળ હોય તે નાળ નીકળી ગઈ છે એમ કહીને બહેનને હજુ એડમિટ રાખ્યા છે અને આ સમગ્ર ઘટના બાદ 7,77,699 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે। હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે આયુષ્યમાન કાર્ડમાં અમે આપેલી ફેસિલિટીનો સમાવેશ થતો નથી, પરંતુ હકીકતમાં આયુષ્ય યોજનામાં પ્રસૂતિની સેવાનો સમાવેશ થતો હોય છે। તો હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને આટલું મસમોટું બિલ આપીને આયુષ્યમાન સેવાથી ઇનકાર કરવો તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે અને આ મુદ્દા પર અમે પ્રશાસન પાસેથી જવાબ મેળવીશું।